કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણવાના છે F5 બીકોમ સેમિસ્ટર 1 એમાં યુનિટ 2 જેનું નામ છે એક ચલીય અભ્યાસ 1 પાઠ 10મો આજે આપણે ભણી રહ્યા છે. આગળ આપણે 9 પાઠ ઓલરેડી ભણી ચૂક્યા છે. જો તમે આ 9 પાઠ ન જોયા હોય તો આગળ ડિસ્ક્રિપ્શનમાં મારી લિંક મૂકેલી છે, જોઈ લેજો. ચલો શરૂ કરીએ છીએ. આજનો ટોપિક છે મધ્યસ્થ જ, પરંતુ એની અંદર આપણને કીધું છે વર્ગીકૃત માહિતી માટેની વાત. હવે વર્ગીકૃત માહિતી એટલે શું? તો જો આ કોષ્ટકમાં તમને જે બનાવીને આપે તો વર્ગીકરણ કરીને આપેલું છે કે આ x છે, આ f છે, તો આને વર્ગીકૃત માહિતી કહેવાય. બીજી વાત આપણને કીધી છે અસતત આવૃત્તિ વિતરણ. તો અસતત અને સતત એટલે શું? તો અસતત એટલે આ સિંગલ લાઈન તમને દેખાય છે વર્ગની, અને આપણે અસતત કહીશું. જો સતત હશે તો અહીંયા લખેલું હશે 0 થી 10, બરાબર છે, પછી 11 થી 20, 21 થી 30, આવું લખેલું હોય તો એને સતત માહિતી કહેવાય. બરાબર? તો થોડુંક સમજો વર્ગીકૃત માહિતી કોને કહેવાય, અસતત કોને કહેવાય, સતત કોને કહેવાય, આગળ ભવિષ્યમાં ઘણું કામમાં આવશે. ચલો સૂત્ર કહીએ છીએ. તો મધ્યસ્થનું સૂત્ર શું છે? તો કે n+1 છેદમાં 2 માં અવલોકનની કિંમત. જ્યાં n શું છે? તો કે સિગ્મા f નું ટોટલ, એટલે જે આ f હોય એનું જે ટોટલ આવે એટલે આપણે એને કહીશું સિગ્મા f, આવૃત્તિઓનો સરવાળો. તો આપણે આ સૂત્રની મદદથી દાખલા ગણીશું. તો ચલો એનો પહેલો એક દાખલો છે જે ઉદાહરણ નંબર 31 તમારી ચોપડીમાં આપેલો હશે. બરાબર છે? એમાં કીધું છે ટાઈપિંગની એક પરીક્ષામાં 335 ઉમેદવારોએ કરેલી ભૂલોનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. તો તેના પરથી મધ્યસ્થ શોધો. આપણે અહીં મધ્યસ્થ શોધવાનો છે. તો રકમ આપણને આપેલી હોય તેને આડી હોય તો આપણે એને ઊભા કોષ્ટક સ્વરૂપે મૂકી દેવાની. આપણે ઊભા કોષ્ટક સ્વરૂપે મૂકી દીધી છે. હવે કરવાનું કશું જ નહીં. સૌથી પહેલા તો આ જે f આપ્યો હોય એને આપણે cf તરીકે સરવાળો કરતા જવાનો. તો પહેલા લખ્યું છે 35, એટલે આપણે લખીશું અહીંયા 35. 35 વત્તા 82 117, ત્યારબાદ 107 224 વત્તા 40 264 વત્તા 31 291 સોરી 295 295 વત્તા 15 310 વત્તા 12 322 વત્તા 9 331 વત્તા 4 335. અહીં રકમમાં આપણને 335 જો અહીંયા આપેલા છે, બરાબર ઉમેદવારો, એ આપણને મળી ગયા. તો આપણે આને કહીશું n બરાબર 335. જ્યાં આવે અહીંયા લખી દેવાનું. બરાબર છે? તો ચાલો હવે આપણે મધ્યસ્થનું સૂત્ર મૂકીએ છીએ. મધ્યસ્થ m બરાબર n+1 છેદમાં 2 માં અવલોકનની કિંમત. અવલોકનની કિંમત n કેટલા છે? તો કે 335. બરાબર? તો આપણે અહીંયા લખીશું 335 વત્તા 1 છેદમાં 2 માં અવલોકનની કિંમત. બરાબર. હવે 335 અને 1 એટલે 336 ભાગ્યા 2 એટલે 168 નું અવલોકન થાય. 168 માં અવલોકનની કિંમત. અહીં આપણો અડધો દાખલો થઈ ગયો. હવે આપણે કોષ્ટકમાં જોવાનું રહ્યું. તો 168 ક્યાં મળે? તો જો આ 117 અહીંયા સુધી મળે છે. 168 જોઈએ છે તો એ આપણને આ 224 માં મળે. બરાબર છે? કારણ કે 118 થી લઈ અને 224 સુધી તમને આની અંદર મળે. તો આપણો જવાબ અહીંયા આવશે, આ જગ્યા પર. બરાબર? આ જગ્યા પર આપણો જવાબ આવશે. તો 168 માં આપણો જવાબ શું બતાવે છે? 2. તો આપણે અહીં લખવાનું કે
CF ના કોષ્ટકમાં જોતા, બરાબર છે, કોષ્ટકમાં જોતા m બરાબર 2 અને 2 શું છે તો કે ભૂલો. જો અહીંયા દેખાય છે આ ભૂલોની સંખ્યા, તો લખવાનું કોષ્ટકમાં જોતા m બરાબર 2 ભૂલ મળે છે. આ આપણો જવાબ અહીં આવી ગયો છે, બરાબર. ચાલો આપણે એના પછીનો એક દાખલો જોઈએ જે સ્વાધ્યાયનો છે. સ્વાધ્યાય 7 માંથી ક્વેશ્ચન નંબર 5. અહીં આપણને કીધું છે નીચેના આવૃત્તિ વિતરણ માટે મધ્યસ્થ શોધો. તો અહીં પણ આપણે મધ્યસ્થ શોધવાનો છે. આપણને જે રકમ આપેલી છે x અને f વાળી, એને આપણે ઊભી કરી દીધી. આ x થઈ ગયા, આ f થઈ ગયા. હવે આપણે સૌથી પહેલા તો CF નું કામ પૂરું કરવાનું. તો આ 5 છે, લખી દીધા 5 વત્તા 2 7 7 વત્તા 15 22 22 વત્તા 30 52 52 વત્તા 20 72 72 વત્તા 40 112 વત્તા 10 122 અને વત્તા 3 125. તો આપણે અહીં લખીશું n બરાબર 125, બરાબર. આ આપણને મળી ગયા. હવે શું કરવાનું, તો આપણે સૂત્ર મૂકીશું m મધ્યસ્થ બરાબર n + 1 છેદમાં 2 માં અવલોકનની કિંમત. અવલોકનની કિંમત n બરાબર કેટલા છે તો આપણે જોયું છે અહીંયા 125. તો એ લખીશું 125 વત્તા 1 છેદમાં 2 માં અવલોકનની કિંમત. કિંમત 125 વત્તા 1 એટલે 126 ભાગ્યા 2 63. તો આપણે એ લખીશું 63 માં અવલોકનની કિંમત. હવે 63 નું અવલોકન આપણને ક્યાં મળશે તો જો અહીંયા મળશે, આ જગ્યા પર, બરાબર છે. 53 થી લઈને 72 સુધી આપણને અહીંયા આપણને મળશે અને એનો જવાબ શું છે તો કે 9.5. એટલે આપણે અહીં લખીશું CF ના કોષ્ટકમાં જોતા. તમે અહીંયા એ બી લખી શકો CF ના ખાનામાં જોતા, પણ આપણે આખા કોષ્ટકમાં જોઈએ છે એટલે લખીએ છીએ કોષ્ટક. CF ના કોષ્ટકમાં જોતા m બરાબર કેટલા મળે આપણને 9.5. અહીંયા કોઈ એકમ આપવામાં આવેલો નથી એટલે આપણે એકમ લખતા નથી, તો અહીં લખીશું 9.5 મળે છે. આ આપણો જવાબ આવી ગયો છે. અહીં આપણો આ દાખલો પણ પૂર્ણ થાય છે. તો ચલો હવે એના પછીનો દાખલો જોઈએ છે આપણે. આ દાખલો એક વધારાનો છે, એક્સ્ટ્રા છે, મેં જાતે બનાવેલો છે તમારા એક રિવિઝન માટે. અહીં આપણને દાખલામાં કીધું છે નીચે આપેલા આવૃત્તિ વિતરણ ઉપરથી મધ્યસ્થ શોધો. અહીં આપણે મધ્યસ્થ શોધવાનું છે. તો જે આડું કોષ્ટક આપણને આપેલું છે એને આપણે ઊભું બનાવી દીધું છે, વર્ગ અને આવૃત્તિ. હવે આપણે સંચય આવૃત્તિ શોધીશું. તો સૌથી પહેલા 13 ના 13 અહીંયા મૂકી દેવા પડે. 13 વત્તા 25 38 વત્તા 57 55 વત્તા 79 174 વત્તા 105 279 વત્તા 79 358 વત્તા 57 415 વત્તા 25 440 વત્તા 13 453. ઓકે, તો અહીંયા આપણે લખીશું n બરાબર 453.
53. બરાબર. ચલો સૂત્ર મૂકીએ છીએ આપણે. મધ્યસ્થ m બરાબર n + 1 છેદમાં 2 માં અવલોકનની કિંમત. બરાબર. ચલો n બરાબર કેટલા મૂકીશું આપણે? તો કે 453. 453 વત્તા 1 છેદમાં 2 માં અવલોકનની કિંમત. 453 વત્તા 1 454 ભાગ્યા 2 227. તો આપણે લખીશું 227 માં અવલોકનની કિંમત. હવે 227 આપણને ક્યાં મળશે? તો કે આ કોષ્ટકમાં મળશે, અહીંયા આ લાઈનમાં. બરાબર. 175 થી લઈ અને 279 સુધી તમને અહીંયા મળશે. એટલે આ ખાનામાં આપણને મળે છે. ડન. તો એનો નંબર શું છે? 27. વર્ગના ખાનામાં 27. તો આપણે લખીશું અહીંયા CF ના કોષ્ટકમાં જોતા m બરાબર કેટલા મળે છે? 27 મળે છે. 27. હવે કોઈ ગુણ આપણને કે આવું આપેલો છે વર્ગ, તો કોઈ એકમ આપણને આપેલો નથી. આ વર્ગમાં કોઈ એકમ છે નહીં. તો આપણે સીધે લખીશું m બરાબર 27 મળે છે. અહીં આપણો આ જવાબ આવી ગયો છે. અહીં આપણો દાખલો પૂર્ણ થાય છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ નાનો વિડીયો પણ ખૂબ જ કામમાં આવશે. બરાબર છે. જો તમને મારા વિડીયો કામમાં આવતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બીજા મિત્રોને શેર કરજો જેથી બીજા મિત્રો પણ ભણી શકે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. ફરી મળીશું નવા પાઠમાં.